શહેરના તાંદલજા ખાતે તળાવ પાસે આવેલા ભાતુજી મંદિર ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું। તાંદલજા યુવક મંડળ દ્વારા તાંદલજા ગામ તળાવ ખાતે આવેલા ભાતુજી મંદિરે પહેલીવાર મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના આરતી પછી જમણવાર શરૂ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ ભંડારાના પ્રસાદનો લાભ લીધો હતો। આ મહાભંડારામાં ઉપસ્થિત મહેમાનોમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગત સાહેબ, ઇલિયાસભાઈ વાડીવાલા, પૂર્વ કોર્પોરેટર નીતલ ગાંધી, સાજિદ પઠાણ વગેરે આગેવાન અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આ તાંદલજા ભાતુજી મંદિરનો આજે ભંડારો રાખવામાં આવ્યો છે। સાંઈ યુવક મંડળ તેમજ અમારા ગામના વડીલો તરફથી આજે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે અને લગભગ મારા સાથે 25-30 માણસો જમવાનું ચાલુ છે અને સતત જમવાનું ચાલુ છે। તો સાંઈ યુવક મંડળ ને અમારા તાંદલજા વિસ્તારના આગેવાનો પ્રકાશભાઈ, મહેન્દ્રભાઈ, મયંક તમામ લોકો અહીંયા હાજર છે અને આપ જોઈશો કે મોટી સંખ્યામાં લોકો જમી રહ્યા છે। શાંતિ અને એકતાથી જમવાનું ચાલુ છે અને એનો લગભગ 8 દિવસથી આ તૈયારી ચાલુ છે। એના ભાગરૂપે અમારા યંગ સર્કલ સતત મહેનત કરી રહ્યું છે અને આજે ભંડારો પહેલીવાર તાંદલજામાં થઈ રહ્યો છે। તો હું તાંદલજાના તમામ હિન્દુ મુસ્લિમોને ખૂબ અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે વર્ષો વર્ષ ભંડારો થાય એવી મારી દુઆને પ્રાર્થના છે। આપ જોઈશો કે મોટી સંખ્યામાં લોકો જમી રહ્યા છે। એ અમારું તાંદલજા ગામની એકતાનું પ્રતીક છે। કોઈ પણ તહેવાર હોય, તમામ તહેવારો અમે સાથે મળીને કરીએ છીએ, એ અમારી તાંદલજા ગામની એકતાનું પ્રતીક છે। આજે ભંડારામાં અમારા જેપી પોલીસના પીઆઈ સગર સાહેબ જે એમને આમંત્રણ આપ્યું હતું એ માન આપીને અમારા પીઆઈ સગર સાહેબ તેમજ જેપીનો સ્ટાફ પણ હાજર છે। એમનું પણ હું સાંઈ યુવક મંડળ થકી અભિનંદન ને આભાર માનું છું। આ તાંદલજા ગામ છે, ભાથુજીના મંદિર છે। મંદિરનો આજે ભાથુજી મહારાજનો ભંડારો રાખેલો છે અને સમગ્ર પરિવાર, આજુબાજુના જે સોસાયટી છે, ગામ છે, આ બધાને આમંત્રિત કરેલા છે અને બધાને ભંડારામાં જમવા માટે બોલાવેલા છે અને અમે પહેલી વાર જ આ આયોજન કર્યું છે ભંડારાનું અને એ પણ બહુ સરસ રીતે અમને એવું લાગે છે કે સફળ થઈ ગયા અમે એમ। અને તાંદલજામાં આટલો મોટો ભવ્ય ભંડારો કરવો એ અમારા માટે બહુ મોટી વાત હતી એમ। પણ જ્યારે બધા જ અમારા તાંદલજા ગામના રહીશોએ, આજુબાજુના અમારા ક્ષત્રિય યુવક મંડળ છે, મંડળના બધા 150 છોકરાઓએ ભેગા થઈ અને આ બધું આયોજન કર્યું છે એમ। તાંદલજા વિસ્તાર છે, અહીંયા મોટી સંખ્યામાં મુસ્લિમો પણ રહે છે અને એમનો સાથ સહકાર કેવો રહે? હા, તાંદલજાના અંદર જે મુસ્લિમ એરિયા છે એટલે મુસ્લિમ લોકો પણ અમારા ભંડારામાં અત્યારે અહીંયા કાઉન્ટર પર ઉભેલા છે અને એમનો પણ અમને સાથ સહકાર છે। અમારી જોડે ઇલિયાસભાઈ છે વાડીવાલા, એ પણ ઘણા વર્ષોથી અમારી સાથે જ છે। દરેક પ્રસંગમાં, દરેક તહેવારમાં એ અમારી સાથે જ હોય છે એમ। કેટલી સંખ્યામાં લોકો આવ્યા છે? સંખ્યાની અંદર અત્યારે અમારું ગણતરી પ્રમાણે 2200 માણસોની સંખ્યા જમી ગઈ છે અને હજી એટલી જમશે અને હજી બધા આવે છે અને બધા જમે છે। મારું નામ છે પ્રકાશભાઈ મિસ્ત્રી।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.